નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા છે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ચોમાસું છે તે હવે વધુ આગળ વધી અને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી એન્ટ્રી કરી લીધી છે. મતલબ કે ગુજરાતના ભાગોની અંદર ચોમાસું પહોંચી ગયું છે. ત્યારે ખાસ કરીને હવે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોક્કસપણે જોવા મળી રહી છે, પરંતુ જે પ્રકારની વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રમાં જોવા મળવી જોઈએ તે પ્રકારનો માહોલ હજી સુધી જોવા મળી રહ્યો નથી. ગુજરાતના ભાગોમાં છૂટીછવાઈ વરસાદની ગતિવિધિ યથાવત ચોક્કસપણે જોવા મળી રહી છે. ગઈકાલે પણ આગાહી મુજબ વરસાદી માહોલ છે તે છૂટાછવાયા ભાગોમાં જોવા મળ્યો હતો, જેમાં અમરેલી તેમજ ખાસ કરીને બોટાદના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદી માહોલ કેવો રહેશે તે બાબતની માહિતી જોઈએ તો મિત્રો, એક વીક યુએસએ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે આવતા એકાદ બે દિવસની અંદર ગુજરાત ઉપર આવશે, પરંતુ આ સિસ્ટમને સૂકા પવનો નડતર રૂપ હોવાને કારણે આ સિસ્ટમ ખાસ મોટો લાભ અપાવી શકશે નહીં. કારણ કે જો સૂકા પવનો ના હોત તો આ સિસ્ટમ છે તે સારો લાભ આપી શકે, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે આ એક વીક યુએસએ ગુજરાત નજીક આવી રહ્યું છે, ઉપર આવી રહ્યું છે, પરંતુ આની મોટી અસર જોવા નહીં મળે. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશેની માહિતી જોઈએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને બોટાદ, રાણપુર આજુબાજુનો ભાગ છે એ વિસ્તારમાં આજે સંભાવનાઓ દેખાઈ રહી છે. છૂટોછવાયો વરસાદી માહોલ આ ભાગોમાં જોવા મળી શકે છે. તેની આજુબાજુ ખાસ કરીને ધંધુકા, અમદાવાદ આજુબાજુના ભાગો સુધી પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો તે પ્રમાણે પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ આજુબાજુના ભાગોમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી, નર્મદા, સાપુતારા, આહવા આજુબાજુનો ભાગ છે, દમણ, દાદરા નગર હવેલી આજુબાજુના ભાગોમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો મુખ્યત્વે આ ભાગોમાં અત્યારે શક્યતાઓ વધુ દેખાઈ રહી છે, અન્ય ભાગોમાં શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે, પરંતુ દરરોજ કરતાં વરસાદની ગતિવિધિ આજે ઓછી રહેશે. આવતીકાલથી ફરીથી વરસાદની ગતિવિધિ સાથે વિસ્તાર છે તે ધીમે ધીમે વધવા તરફ રહેશે. તો આ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ચોમાસું છે તે ગુજરાતના ભાગો સુધી ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પહોંચી ગયું છે, પરંતુ જે પ્રકારની વરસાદની ગતિવિધિ જોઈએ તે પ્રકારની નથી જોવા મળી રહી. અને કોઈ મજબૂત એવી સિસ્ટમ આપણે આશા રાખીએ કે હવે ટૂંક સમયમાં આવી જાય તો સારો એવો વરસાદી માહોલ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે, પરંતુ હાલ એવી મોટી સિસ્ટમ પણ અત્યારે સક્રિય છે નહીં. મધ્ય ભારતના ભાગો સુધી એક સિસ્ટમ સક્રિય છે, પરંતુ તે ગુજરાત સુધી આવવાની સંભાવના ઓછી જણાઈ રહી છે.